શકો છો એકદમ કમ્પ્લીટ આપણે બફાઈ જશે બફાડ્યું. આપણી ભાષા આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, તમે પાપડીનું શાક તો ખાધું જ હશે, પરંતુ આજે આપણે વાડીએ બાફવાના છીએ પાપડીઓ. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ચલો. સૌથી પહેલા આપણે જે પાપડીઓ લાવ્યા હતા એને સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખીશું. તો ગા પાણી વળવામાં બધું દે. પેલી ડોળે પાણી કાઢ નાખી દઉં. મિત્રો, દરરોજના જેમ આપણે એસપીએ ચૂલો સળગાવી દીધો છે, તો સૌથી પહેલા આપણે તપેલું મેળ દઈશું અને તેમાં પાણી પણ વેળી દઈશું. હવે આપણે પાણીને ગરમ થવા દઈશું અને ત્યાર પછી આપણે જે પાપડ ધોઈ હતી અંદર નાખી દઈશું. તો મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પાપડીઓ અંદર નાખી દઈશું. ત્યાર પછી આપણે મીઠું પણ અંદર નાખી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી પાપડી બાફીને કમ્પ્લીટ થઈ જઈ છે. તો હવે આપણે એસપી કહેશું કે તપેલું નીચે ઉતારી દે. એસપી ઉતારી નીચે બતાવો. મિત્રો, આપણે હવે પાણી નેતારી દઈશું અને પછી પાપડી આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ડીશમાં કાઢી લઈશું. સ્પીન નાખી દઈએ. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ આપણે બફાઈ જશે બફાડ્યું. તો આપણે પોળી કરી દઈએ જેથી કરીને ઠરી જાય. તો મિત્રો, આપણે પાપડ બાફી હતી એ બનીને તૈયાર થઈ જશે અને મિત્રો ખાવા પણ બેસી ગયા છે. તો આપણે કહેવું મિત્રોને કે શરૂ કરો અને સ્વાદ કેવો છે એ પણ આપણે પછી પૂછશું. મિત્રો, શરૂ કરો. બોલો કાજી, શું છે સ્વાદ? કેવો? મસ્ત બન્યો. મસ્ત કમ્પ્લીટ બફાઈ છે. મસ્ત બન્યું, બહુ મસ્ત. મિત્રો, અમારી જે આગળ પર રસોઈના વિડીયો બનાવ્યા હતા એ તમે બનાવો કે ના બનાવો, પણ આ પાપડી જે અમે વિડીયો બનાવ્યો એ એકવાર જરૂર બનાવજો, કારણ કે પાપડીનો સ્વાદ જ કંઈક અલગ છે. એક નંબર સ્વાદ છે.
તો મિત્રો વાડીની મોજ સાથે અમારી આ બાફેલી પાપડીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. અને મિત્રો આ બાફેલી પાપડીનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો આવા જ રસોઈના નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ જ લીધો, પણ ફરીથી તમે કયો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.